તો આવા બધા કિસ્સાઓ અટકાવવા માટે શું 2-3 વસ્તુ કરવી પડે. નંબર 1, એક તો આમાં છે ને ઝીરો ટોલરન્સની નીતિ સરકારે પહેલા તો અપનાવવી પડે. ઝીરો ટોલરન્સ. જેમ કે હમણાં રાજકોટમાં જે ઘટના બની હતી 43 દિવસમાં રાજકોટની સ્થાનિક પોલીસથી માંડીને અહીંની પોક્સો કોર્ટ કે જે છે 43 દિવસ મને ફાંસીની સજા, ભલે મળી ન મળી પછીની ઘટના, પણ ફાંસીની સજા સુનાવી. એટલીસ્ટ એક કાયદાનું તંત્રનું જે ધાક બેસી ગઈ એવું તો થયું. એ આ કેસમાં હજી એનાથી આગળ એક કરવાની જરૂર છે કે એને એન્કાઉન્ટર કરીને આપી ભાગી જવાની કોશિશ કરતો હતો તો પોલીસે એને ગોળીબાર કર્યો. હું તો કહું આ આખા આવી જે ઘટનાઓ અત્યારે ઘટી રહી છે ને એમાં યોગી આદિત્યનાથની થિયોરી જે છે એ સમગ્ર દેશમાં ઉત્તમ છે. બિલકુલ યોગીવાળી કરો તો જ મેળ પડે એમ છે. નંબર 1. નંબર 2, મોબાઈલ વગર ચાલતું તો છે જ નહીં. માવતરોએ દીકરી દીકરા જ્યારે 9 થી 10 વર્ષના થાય ને એને ત્યારથી જ કહેવા માંડવું જોઈએ કે બેટા જીવનની સારી વાત સમજાવવી જોઈએ અને તમારે એક ઇન્ડિકેશન આપી દો. કોઈ દીકરી કે દીકરાનો પગ લપસી ગયો અથવા તો એ ફસાઈ ગઈ, નાની દીકરીનો પગ શું લપસે 9-10 વર્ષની, એ ફસાઈ ગઈ ખબર કેમ પડી તમને કહું. જો એનો મોબાઈલને લેશ માત્ર રેઢો ન મૂકે તો સમજવું સમથિંગ ઇઝ રોંગ. આ તમને દરેક માવતરે યાદ રાખજો. તમારી દીકરી કે દીકરો 9-10 વર્ષનો કહું છું, કોલેજિયન થાય ત્યારે તો સ્વાભાવિક છે, ઓકે, તેની સમજીને બગડ્યા હોય તો સુધરવાની અપેક્ષા ઓછી હોય. મોટા થાય ત્યારે આ 9-10 વર્ષનો દીકરો મોબાઈલને એક સેકન્ડ પણ એનાથી દૂર ન રાખે એટલે સમજવું સમથિંગ ઇઝ રોંગ. બીજી વાત, દીકરો દીકરી સાથે તમે જ્યારે થોડોક સંવાદે ઘટી ગયો છે, પણ સંવાદ કરો ત્યારે તમને સ્થિર તમારી નજર તમારી સામે મિલાવીને વાત કરતી વખતે 10 વખત ચકળ વકળ આમથી આમ જુએ એવું બધું કરે તો સમજવું સમથિંગ ઇઝ રોંગ. શરીર શાસ્ત્રના નિયમો છે કે તમે જુઓ જે માણસ નિર્દોષ છે, જેમ કે નાનું બાળક તમે જુઓ એની સામે રમતો તમે આંખના પલકારા કર્યા વગર બેઠું રહે છે અને કંઈ ખબર જ નથી તમે શું કરો છો. એ એન્જોય કરે છે યા તો તમને જુએ છે, માણે છે, જાણે છે. એમ 9-10 વર્ષની દીકરી એ આ ઉંમર બહુ ખતરનાક છે એટલે કહું છું, કારણ કે એ કાંઈ સમજતી નથી ને કંઈ થતું નથી. આ જ બધી પરિસ્થિતિમાં માવતરે આનું મનોવૈજ્ઞાનિક ચેકિંગ કરવું પડે. તો માવતરોએ ક્યારેક એવી ટેસ્ટ જેને કહી શકાય ઘરેલું ટેસ્ટ કરવાની જરૂર છે. બેટા તારો મોબાઈલ લાવતો અને એ માની લો કે દીકરી ફ્રેશ થવા ગઈ, કપડાં બદલાવા ગઈ કે બીજે ક્યાં ગયા, બેટા તારો મોબાઈલ એટલે મારે વાપરવો છે, તારો કોઈનો ફોન આવશે તો હું કહી દઈશ, પણ આજે મારે ફોન જોઈએ છે, મારે ફલાણા ટકા લગ્નમાં જાઉં, તારો ફોન લઈ જાઉં. દીકરી ના પાડે તો સમજવું સમથિંગ ઇઝ રોંગ. દીકરો ના પાડે તો સમજવું સમથિંગ ઇઝ રોંગ. જ્યારે પવિત્રતા જ હોય વાતો તો પછી ક્યાં પ્રશ્ન, કહી દે કે ઓકે કોઈ ફરક નહીં. અલબત્તા મોબાઈલમાં, કારણ કે આમાં બધું જે કંઈ છે આ કીધું ને ગુણવંતભાઈ શાહ આપણા વિદ્વાન વિશ્લેષક ને લેખક ને સાહિત્યકાર થઈ ગયા અને લખ્યું છે નવરું મગજ છે ને અણુબોમ્બ કરતાં વધુ ખતરનાક. આ મોબાઈલ છે ને નવરું મગજ જેવું છે. આમાં છે તો સારું છે ને ખરાબ છે, એવું નથી બધું ખરાબ જ છે. તમે આમાં અબ્દુલ કલામ વિશે તમે માની લો કે સર્ચ કરો તો એ આવવાનું જ છે, સ્વામી વિવેકાનંદ વિશે આવવાનું જ છે. પણ હવે ઉંમરનું કામ કરે છે. હું ને તમે ખાઈ પી ઉતરાય એટલે આપણને બધા બોધ સૂજે છે. તમે ને હું જ્યારે 9-10 વર્ષ ત્યારે આપણી જિજ્ઞાસા પણ એવી જ હોવાની. અહીંયા બહાર નીકળો, ઘરનો ઉમરો ટપો છો એટલે તમને સીધું દુનિયાભરની જેને નટ્યા કહી શકાય એના જ તમને દ્રશ્યો જોવા મળે. તમે સાંભળ્યું હોર્ડિંગ ને બેનર પોસ્ટરમાં હનુમાનજી કે સરસ્વતી માતા કે એવાના નથી મળતા. તમને ફિલ્મને અભિનેત્રીઓના નામ ન આપું પણ તમે જાણો છો કેવા પ્રકારના દ્રશ્યોમાં હોય છે. તો સ્વાભાવિક જ છે 9-10 વર્ષના દીકરાએ તો જિંદગીમાં કંઈ જોયું નથી, એને ક્યુરિયોસિટી ખાતર, ઉત્કંઠા ખાતર પણ એ જુએ. અને અત્યારનો યુગ જે છે ફાસ્ટ ફૂડનો કે જેમાં તમને સત્વહીન ખોરાક મળે છે એટલે તમારો તામસી સ્વભાવ, કામુક સ્વભાવ એ જે છે વધુ અસર કરતું હોય છે. એટલે ઓબ્વિયસલી તમે બગાડવાના. કે અત્યારે તમે જોજો મોટા ભાગના શહેરોમાં ખાસ કરીને આવી વ્યવસ્થા, એક તો આપણે વિભક્ત કુટુંબ થઈ ગયા છે, હૂતો હૂતી અને છોકરા. મોટા ભાગે માવતરો જે ભૂલ કરે છે શું છે, એ 10-12 વર્ષની દીકરીને અલગ સુવરાવવા માંડે છે. 3-4-5 વર્ષની હોય ત્યારે ભેગી સુવાઈ સમજ્યા મા બાપની સાથે, પણ એમ કે 10 વર્ષની દીકરી થઈ ગઈ પછી એને અલગ રૂમમાં સુવરાવવા, આ મોટી ભૂલ છે સાહેબ. કારણ કે એકાંત નામનો શબ્દ અણુબોમ્બ કરતાં વધુ ખતરનાક છે. સહજાનંદ સ્વામી મહારાજે શિક્ષાપત્રીમાં 250 વર્ષ 300 વર્ષ પૂર્વે શિક્ષાપત્રીમાં લખ્યું હતું કે એકાંત શબ્દની કેટલી ગંભીરતા છે. એણે કીધું એકાંતમાં મા અને દીકરો અને બાપ અને દીકરી એ પણ સાથે ન રહેવું. તો એકાંત કેટલું ખતરનાક છે. આ દાર્શનિક પ્રભુ જે થઈ ગયા એણે 250-300 વર્ષ પહેલા જ્યારે વિકારને બહુ ખતરનાક માનવામાં આવતો હતો, અત્યારે તો આપણે ચર્ચાઈ કરીએ છીએ. બોલો, એક જમાનામાં તો આની ચર્ચાઈ જે છે એ શર્મસાર કરનારી હતી. એટલે માવતરનો દોષ કાઢવો એના કરતાં જનરેશનમાં જે પરિસ્થિતિમાં આપણે મુકાણા છે એની આપણે ચર્ચાઈ કરવી જોઈએ. શિક્ષણ પદ્ધતિ જ એક માત્ર એનો ઉકેલ છે કે તમે નીતિગત શિક્ષણ આપવાની શરૂઆત કરો
અને બાળકોને ખબર પડવી જોઈએ ગુડ ટચ બેડ ટચ. અને બીજું એક સામાજિક માન્યતાએ આપણે ફેરફાર કરવી પડશે. ધારો કે રાજકોટની આજે જે ઘટના બની, પીડિતા કે દીકરી એનો તો કોઈ દોષ નથી, એ નાદાન છે. આપણો સમાજ હવે એ દીકરીને જાણે કોઈ સત્યયુક્ત હોય એમ માનશે, એને સ્વીકારશે નહીં. ભાઈ એની ભૂલ છે, ભૂલ તો ઓલા પાપીએ કરી, નરાધમે. દીકરીનો તો કોઈ દોષ નથી. તો જે પીડિત છે એને સ્વીકારવાની સમાજની પણ વ્યવસ્થા નથી. આ બધા એને દૂસરી નજરે જોશે અલગ પ્રક્રિયાથી, જ્યારે કે એ જેમ કે આરોપી હોય એમ. એ વધારે દોજક છે. બળાત્કાર બે પ્રકારના છે, એક શારીરિક, એક આ હું તમને કહું છું સામાજિક. આ સામાજિક બળાત્કાર એથી વધુ ઘટના છે. આપણે અત્યારે અદાલતે સારું કર્યું છે કે નામ કંઈ જાહેર નથી કરવાના, પણ તો પણ મોટા ભાગે હવે આ રાજકોટ જેવડું નાનું ગામ છે, સ્કૂલની વાતો આવી છે, ધીરે ધીરે કરોડો વાત થવા મળે તો આડોશ પડોશમાંથી વાત તો ખબર પડી જ જાય છે. આ કંઈ મેટ્રોપોલિટન સિટી આમ મુંબઈ દિલ્હી જેવું નથી, ખબર ન પડે તો ખબર પડી જાય. એટલે એ દીકરીનું જીવન એ દોજક જેવું થઈ જાય, એના માવતરે ક્યાંય નીકળવા જેવું ન રહે. અને દીકરી એને સાપના ભારા જેવી લાગે છે, ગઈકાલ સુધી તુલસીનો ક્યારા જેવી હતી. આ ધેટ્સ ધ પ્રોબ્લેમ. કારણ કે નીતિગત કોઈ વસ્તુ છે નહીં. આના ઉકેલ હજી છે, પણ આપણે પાછા નથી વળતા. આપણો સમાજ અને આપણી સિસ્ટમ એ છે ને પાછા વળવામાં હજી લોર્ડ મેકલોની લાજ કાઢે છે. ધેટ્સ ધ પ્રોબ્લેમ. આપણે ડિગ્રી આધારિત શિક્ષણને શિક્ષણ માનીએ છીએ, નોકરી મળવી જોઈએ એને આપણે માનીએ છીએ શિક્ષણ. વાસ્તવમાં શિક્ષણ નહોતું, એક જમાનામાં કેળવણી હતી. અને એ કેળવણી એટલે સ્ત્રી કે પુરુષ, બાળક કે બાળકી, યુવક કે યુવતી, દીકરો કે દીકરી, એને સંસારમાં એવા ટ્રેન કરીને મોકલવામાં આવે કે કોઈને ભારે ન પડે અને અપરાધીઓ પર એ હંમેશા ભારે પડે. એને કેળવણી કહેવામાં આવે છે. હવે આપણે નવી શિક્ષા પદ્ધતિમાં શરૂ થયું છે કેટલીક ગીતાના શ્લોક ને ફલાણું વગેરે વગેરે, પરંતુ જે રીતે કરવું જોઈએ એ રીતે નથી થતું, એટલે આવા બનાવ બને છે. છીછરા, મેં કીધું ને ફાસ્ટ ફૂડનો યુગ છે. તમને ખબર હોય તો સુરતમાં ઘટના બની હતી 14મી એપ્રિલ 2024. એક શિક્ષકે નાની દીકરી ઉપર દુષ્કર્મ આદર્યું હતું. પછી 21મી જાન્યુઆરી 2020 શાહપુરની એક સરકારી સ્કૂલમાં ત્યાં પણ એક શિક્ષકે જ આવું દુષ્કૃત્ય આદર્યું હતું. અને 10મી ઓક્ટોબર 2024માં સુરતમાં જ એક રિક્ષા ચાલકે પણ અહીંયા જે રાજકોટમાં ઘટના બની એવી જ ઘટનાના આકાર. આ તો ગણ્યા ગાંઠા મેં તમને કિસ્સાઓ